શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 6 શ્લોક 5માં ભગવાન અર્જુનને પોતાના જન્મો વિશે એક મિત્ર ભાવથી બતાવી રહ્યા છે. શ્લોક 6માં ભગવાન અર્જુનને એ બતાવે છે કે તેઓ અજન્મા છે, એટલે કે જન્મ લેતા નથી અને અવિનાશી છે, એમનું મૃત્યુ થતું નથી. આપણે સંસારમાં એવું અનુભવીએ છીએ કે કૃષ્ણ ભગવાન જન્મ્યા પણ હતા, અવસાન પણ પામ્યા હતા. વાસ્તવમાં એવું નથી. એની વિગતે સમજ આપણે આ શ્લોકના માધ્યમથી સમજીએ. પ્રથમ આપણે શ્લોક 6નું પઠન કરીએ, પછી ભગવાન અજન્મા કેમ છે, અવિનાશી કેમ છે, એને વિગતે સમજીએ. અજોપી સન વ્યયાત્મા ભૂતાનામેશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાયો સંભવામ્યાત્મમાયયા. અર્થાત હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, સઘળા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયા વડે પ્રગટ થાઉં છું. તો અહીં ભગવાન કહે છે કે હું પ્રકૃતિને આધીન પ્રગટ થાઉં છું ને અંતર ધ્યાન થાઉં છું. હું અજન્મા છું અને અવિનાશી છું. વિગતે સમજીએ. આ 6થા શ્લોકમાં 6 વાતોનું વર્ણન કર્યું છે. અજ, અવ્યય અને ઈશ્વર એ 3 વાતો ભગવાનની છે. પ્રકૃતિ અને યોગમાયા એ 2 વાતો ભગવાનની શક્તિની છે. અને 6ઠી વાત છે ભગવાનને પ્રગટ થવાની. અજોપી સન વ્યયાત્મા, આ શબ્દો વડે ભગવાન એ બતાવવા માગે છે કે સાધારણ મનુષ્યની જેમ ન તો મારો જન્મ છે અને ન મારું મરણ છે. મનુષ્ય જન્મ લે છે અને મરી જાય છે, પરંતુ હું અજન્મા હોવા છતાં પણ પ્રગટ થઈ જાઉં છું અને અવિનાશી હોવા છતાં પણ અંતર્ધ્યાન થઈ જાઉં છું. તો આપણે સામાન્ય મનુષ્યને જેમ જન્મ મરણ સમજીએ છીએ, ભગવાનના કિસ્સામાં ભગવાન પ્રગટ થાય છે અને અંતર્ધ્યાન થઈ જાય છે, એટલે કે અવિનાશી છે. અંતર્ધ્યાન થાઉં છું અને એ પ્રગટ થાય છે એમની અલૌકિક લીલાઓ છે. સઘળા પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જાય છે. એટલે કોઈ પણ મનુષ્ય છે જન્મ્યા પહેલાં એ અપ્રગટ હતા, મૃત્યુ પછી પણ અપ્રગટ થઈ જાય છે. ભગવાનના કિસ્સામાં એવું નથી. મનુષ્ય માત્ર જન્મ અને મરણ વચ્ચેના ગાળામાં જ પ્રગટ થાય છે, જ્યારે ભગવાન અવિરતપણે પ્રગટ જ છે. પરંતુ ભગવાન સૂર્યની જેમ સદાય પ્રગટ છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે સૂર્ય ઉદય થવા પહેલાં પણ જેમ છે તેમ જ રહે છે અને અસ્ત થયા પછી પણ જેમ છે તેમ જ રહે છે. આપણે એવું કહીએ છીએ કે સૂર્યનો ઉદય થયો, સૂર્ય આથમ્યો. સૂર્યનો નથી ઉદય થતો, નથી આથમતો, પણ પૃથ્વીની ગતિના કારણે એનું સ્થાનાંતર થાય છે, એટલે આપણને ઉદય અને અસ્ત દેખાય છે. એ જ રીતે ભગવાન પણ અજન્મા છે અને અવિનાશી છે. ભગવાન તો સતત પ્રગટ છે, પણ અમુક સમય માટે આપણને દેખાય છે, અમુક સમય માટે આપણને જાણવા નથી મળતા. અર્થાત સૂર્ય તો સદાય રહે છે, પણ સ્થાન વિશેષના લોકોની દૃષ્ટિમાં તેનો ઉદય અને અસ્ત થતો દેખાય છે. એવી જ રીતે ભગવાનનું પ્રગટ થવું અને અંતર્ધ્યાન થવું એ લોકોની દૃષ્ટિમાં વાસ્તવમાં ભગવાન સદાય પ્રગટ જ છે. લોકોને એમ લાગે છે કે ભગવાન જન્મ્યા અને ભગવાન અવસાન પામ્યા, પરંતુ જેમ સૂર્યનો ઉદય અને અસ્ત નથી થતો, એમ ભગવાન પણ સતત પ્રગટ છે. બીજા પ્રાણીઓ પોતાના કર્મોને પરતંત્ર થઈને જન્મેલા છે. જે કોઈ પ્રાણી છે એ કર્મને આધીન અવતાર લે છે, એટલે એનો જન્મ થાય છે એના કર્મના કારણે.
ભગવાનનો જન્મ એવી રીતે થતો નથી. કર્મોની પરતંત્રતાને લીધે બીજા પ્રાણીઓનો જન્મ થવાથી પ્રાણીઓ જે છે એમનું આયુષ્ય નક્કી હોય છે અને એ સુખ દુઃખ ભોગવે છે કર્મોના કારણે. ભગવાનમાં આ બે વસ્તુ નથી આયુષ્યનો સમય દોર નક્કી કે નથી ભગવાનને સુખ કે દુઃખ. બીજા લોકો જન્મે છે તો શરીર પહેલાં બાળક થાય, પછી મોટું થઈ યુવાન થાય અને વૃદ્ધ થાય ને મરી જાય. આ મનુષ્ય અવતાર છે. ભગવાનના કિસ્સામાં આવા પરિવર્તન નથી થતા. તેઓ અવતાર લઈને બાળ લીલા કરે છે. એટલે આપણને એવું લાગે છે કે ભગવાન બાળક હતા ને કિશોર થયા, પણ ભગવાન કિશોર અવસ્થા સુધી પહોંચ્યા બાદ તેઓ નિત્ય માટે કિશોર જ રહે છે. છતાં પણ ભગવાન કાયમ એટલા સુંદર દેખાય છે. તમે ક્યાંય ભગવાનનો ફોટો દાઢી મૂછવાળો જોયો, વૃદ્ધ જોયો? તો ભગવાન કિશોર થઈને પોતાની અવસ્થા સ્થિર થઈ જાય છે. બાળ સ્વરૂપ એટલા માટે કે બાળ લીલાઓ કરવા માટે ભગવાન બાળ સ્વરૂપ લે છે. તો બીજા પ્રાણીઓની જેમ ન તો ભગવાનનો જન્મ થાય છે અને ન પરિવર્તન થાય છે અને ન મૃત્યુ થાય છે. ભૂતાનામી સ્વરૂપિશન, પ્રાણી માત્રના એકમાત્ર ઈશ્વર ભગવાન મહાન શાસક હોય અવતાર સમયે નાનકડા બાળક બની જાય છે. ભગવાન છે એની લીલાઓ દ્વારા સમાજને સંસ્કારો આપવા અવતાર લે છે અને એ આખા સમાજના શાસક છે, સમાજનું સંચાલન કરે છે. પરંતુ એમનામાં ઈશ્વર ભાવ જરાય ઓછો થતો નથી. એ બાળક હોય તો પણ ઈશ્વર ભાવ છે, એ કિશોર અવસ્થામાં આવે તો પણ ઈશ્વર ભાવ છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ છઠ્ઠીના દિવસે પૂતના રાક્ષસીને મારી નાખી હતી. કોઈ બાળક 6 દિવસનું હોય અને મહાકાય રાક્ષસને મારી શકે? તો ભગવાન બાળપણમાં લીલા કરે છે. એટલે એમનો ઈશ્વર ભાવ જે છે, એમનામાં ઈશ્વરી શક્તિ છે, એ તો એની એ જ છે. નહીં તો પૂતનાને કેવી રીતે મારી શકે? ભગવાન 3 મહિનાના હતા ત્યારે સક્તાસુર રાક્ષસને માર્યો હતો. 1 વર્ષના થયા ત્યારે તૃણાવર્તન રાક્ષસને માર્યો હતો અને 5મા વર્ષની અવસ્થાએ અઘાસુરને માર્યો હતો. આ રીતે ભગવાને બાલ્યાવસ્થામાં અનેક રાક્ષસોને મારી નાખ્યા. તો ભગવાન આપણને બાળક દેખાય છે, પણ એ બાળ લીલા કરે છે અને એમનો ઈશ્વર ભાવ સહેજ પણ ઓછો થતો નથી. 7 વર્ષની અવસ્થામાં તો ભગવાને ગોવર્ધન પર્વતને એક ટચલી આંગળી પર ઉઠાવી લીધો હતો. તો જો એ ઈશ્વર ન હોય તો આવા કાર્યો કેવી રીતે કરી શકે? એટલે ભગવાન માત્ર પ્રગટ થયા છે, આપણને બાળ સ્વરૂપે દેખાય છે. સઘળા પ્રાણીઓના ઈશ્વર હોવા છતાં પણ ભગવાન અવતાર સમયે નાના બની જાય છે અને નાનામાં નાનું કામ પણ કરી દે છે. એ ભગવાનની મહાનતા છે. ભગવાન અર્જુનના સારથી બની ગયા, અર્જુનનો ઘોડો આંકે છે, બિલકુલ નાનું કામ કરે છે, અર્જુનની આજ્ઞાઓનું પાલન કરે છે. અને તેમ છતાં ભગવાનનો અર્જુન પ્રત્યે ઈશ્વર ભાવ એવો ને એવો જ છે. સારથી હોવા છતાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. ભગવાન શ્રી રામ એ દશરથ એમના પિતાની આજ્ઞાને ટાળતા નથી અને 14 વર્ષ માટે વનમાં ચાલ્યા જાય છે. પણ રામનો દશરથ પ્રત્યેનો ઈશ્વર ભાવ એવો ને એવો રહે છે. એમના મનમાં સહેજ પણ દશરથ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ નથી કે મને વનવાસના વચન આપ્યા. તો એમનો ભાવ એનો એ જ રહે છે. ભગવાન માત્ર લીલા કરે છે. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય, પ્રકૃતિ ભગવાનની શક્તિ છે. જેવી રીતે અગ્નિમાં 2 શક્તિઓ છે, અગ્નિ પ્રકાશ પણ આપે છે અને અગ્નિ દજાડે પણ છે. પ્રકાશથી અંધકાર દૂર થાય છે અને દાહિકા શક્તિ બાળી દે છે. આ બંને શક્તિઓ અગ્નિથી ભિન્ન નથી કરી શકાતી, અભિન્ન છે. પ્રકાશ આપવાની શક્તિ છે તો બીજી બાજુ બાળવાની શક્તિ પણ છે. એવી રીતે ભગવાનમાં જે શક્તિ રહે છે તે ભગવાનથી ભિન્ન કે અભિન્ન નથી કરી શકાતી. દિવાસળીમાં અગ્નિ રહેલો છે, પરંતુ તેની પ્રકાશિકા અને દાહિકા શક્તિ છુપાયેલી છે. એ દિવાસળીને પ્રગટ કરવામાં આવે તો જ એ પ્રકાશ આપે છે અને બાળે છે. એવી જ રીતે ભગવાન સમસ્ત સ્થળ કાળ વસ્તુ વગેરેમાં સદા રહે છે.
પરંતુ તેમની શક્તિ છુપાયેલી છે. જેમ દિવાસળીમાં અગ્નિ છુપાયેલો છે, એમ ભગવાનની શક્તિઓ છુપાયેલી છે. તે શક્તિથી અધિષ્ઠિત કરીને અર્થાત પોતાના વશમાં કરીને તેના દ્વારા ભગવાન પ્રગટ થાય છે. ભગવાન પોતાની શક્તિઓને પોતાની વશમાં કરીને પ્રગટ થાય છે, અને જ્યાં સુધી અગ્નિ પોતાની પ્રકાશિતાને દાહિકા શક્તિની સહાયથી પ્રગટ નથી થતો ત્યાં સુધી સદા રહેવા છતાં પણ અગ્નિ નથી દેખાતો. એવી જ રીતે જ્યાં સુધી ભગવાન પોતાની શક્તિથી સહાયથી પ્રગટ નથી થતા ત્યાં સુધી ભગવાન સદા રહેવા છતાં પણ નથી દેખાતા. ભગવાન પોતાની પ્રકૃતિ દ્વારા અવતાર લે છે અને જાત જાતની અલૌકિક લીલાઓ કરે છે. જેવી રીતે અગ્નિ પોતે કંઈ નથી કરતો, તેની પ્રકાશિકા શક્તિ પ્રકાશ કરી દે છે, દાહિકા શક્તિ બાળી મૂકે છે. તેવી જ રીતે ભગવાન કંઈ નથી કરતા, પણ તેમની દિવ્ય શક્તિ બધું કામ કરે છે. જેવી રીતે મનુષ્ય અને તેની શક્તિ એટલે કે મનુષ્યની તાકાત, એને ભગવાન અને એમની શક્તિ અલગ કરી શકાતા નથી અને એક પણ નથી કહી શકાતા. શક્તિ અને પોતે એ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. તો આ શ્લોકના માધ્યમથી પરમાત્મા પોતાના અનન્ય ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે અધિક કૃપાથી એક સ્થાન વિશેષમાં અવતાર લે છે અને નાના બની જાય છે. અને આ એમની વિલક્ષણતા છે. પરંતુ ભગવાન અજન્મા છે અને અવિનાશી છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. અગાઉના વિડીયો પણ આપ ભગવદ્ ગીતાના સાંભળો અને હવે પછી નવા આવનાર વિડીયોની પણ આપ રાહ જુઓ. ભગવદ્ ગીતા જીવનમાં ઘણા બધા આમૂલ પરિવર્તનો લાવી શકે તેવો એક શ્રેષ્ઠ ગ્રંથ છે અને જે વાણી ભગવાનના મુખેથી અર્જુનના માધ્યમથી આપના સુધી પહોંચી છે. જય શ્રી કૃષ્ણ.